ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સામ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. માથીની લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય તેની 23મી કલમ. ત્યાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખ્યું છે, જુઓ, કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે, ઈશ્વર આપણી સાથે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આ નાતાલના દિવસોની અંદર આપણે આ બાબતને યાદ કરીએ છીએ કે ઈશ્વર માણસના સ્વરૂપમાં આ જગતની અંદર આવ્યા. અને વાલાઓ, ઉત્પત્તિની અંદર લખવામાં આવ્યું છે કે પ્રભુએ માણસને પોતાના સ્વરૂપ અને પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યો અને પ્રભુએ તેની અંદર જીવનનો શ્વાસ ફૂંક્યો અને એદન વાટિકામાં પ્રભુએ આદમનું નિર્માણ કર્યું. પ્રભુએ આદમમાંથી પાસળી લઈને સ્ત્રી બનાવી અને તેનું નામ હવા પાડવામાં આવ્યું. પરંતુ પાપને કારણે મનુષ્ય જાતમાં જે બાબતો આવી કે જ્યાં મરણનો પ્રવેશ થયો અને જ્યાં એ પરિસ્થિતિઓની અંદર એ બાબતો નિર્માણ બની કે મરણ માણસને અનંત જીવનમાં પાપને કારણે લઈ જાય, ત્યારે માનવજાતનો ઉદ્ધાર કરવાને માટે, માનવજાતને એ અનંત નાશથી બચાવવાને માટે એક અદ્ભુત યોજનાની સાથે ઈશ્વર પોતે હવે માણસનું રૂપ લઈને આ પૃથ્વી પર આવવાના હતા. એ ઈશ્વરીય યોજનામાં એક ભવિષ્યવાણી હતી કે જુઓ, કુંવારી ગર્ભવતી થશે અને તેને દીકરો થશે અને તેનું નામ ઇમ્માનુએલ પાડવામાં આવશે. અને ભલાઓ, આ ભવિષ્યવાણી એ તો ઈશ્વરના પુત્ર સંબંધી હતી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી હતી, કે જ્યાં યશાયા 9 અને 6 લખવામાં આવ્યું છે કે આપણને પુત્ર આપવામાં આવ્યો છે. આ પણ એક ભવિષ્યવાણી હતી. અને ભલાઓ, એ ભવિષ્યવાણી જ્યારે પૂરી થવાનો સમય આવ્યો ત્યારે એ બાબતોની અંદર સ્વર્ગદૂતે આવીને યુસુફને સંદેશો આપ્યો, સ્વર્ગદૂતે આવીને મરિયમને સંદેશ આપ્યો કે આ બાબતો હવે બનવાની છે. ત્યારે ભલાઓ, એ પરિસ્થિતિઓની અંદર પરમેશ્વર એની યોજનાને પૂરી કરવાના હતા અને એનું એક ચિહ્ન હતું કે કુંવારી ગર્ભવતી થશે. અને ભલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક કુંવારીના ઉદરે જન્મ લીધો અને તેનું નામ ઇમ્માનુએલ પાડવામાં આવ્યું, એટલે કે ઈશ્વર આપણી સાથે. શું આ ખરેખર સારા સમાચાર નથી કે આશાવિહીન આ જગતમાં, સંકટથી ભરાયેલા જગતની અંદર કે જ્યાં ચારે તરફ એવી પરિસ્થિતિઓ છે, તો એ બાબતોની વચ્ચે એક એવા સારા સમાચાર કે ઈશ્વર આપણી સાથે છે. અને ભલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે બાઇબલમાં આપણને કહ્યું છે, જુઓ, જગતના અંત સુધી હું તમારી સાથે છું. આજે બની શકે તમારા જીવનની અંદર તમને એવું લાગી રહ્યું હોય કે આ પરિસ્થિતિમાં હું એકલો છું, એકલી છું, મારા જીવનમાં મને સહાય કરનાર કોઈ નથી. હમણાં જ થોડા દિવસ પહેલા એક દીકરી કે જેના સંબંધમાં મને ખબર પડી કે એને મમ્મી પણ નથી અને એને પપ્પા પણ નથી, અને એ દીકરી ઘરમાં પોતાનું એકલીનું જમવાનું બનાવીને જમે, બીજા કોઈનો આધાર કે ટેકો નહીં. પરંતુ એ દીકરીને મેં કહ્યું કે પ્રભુ તને પ્રેમ કરે છે અને પ્રભુ તારી સાથે છે. અને ભલાઓ,
આજે આપણા માટે આશાનો એ સંદેશ છે કે આપણે આ જગતમાં કદી એકલા નથી. પ્રભુએ આપણને કહ્યું છે કે હું તમને કદી અનાથ નહીં મૂકું, અને એ તો કાળજી લેનાર પરમેશ્વર છે. એ પ્રભુ તમારા તોફાનોમાં તમારી સાથે ઉભા રહેશે. એ પરમેશ્વર તમારા જીવનના અણધાર્યા વાવાઝોડાની અંદર તમારી સાથે ઉભા રહીને એ વાવાઝોડાને શાંત કરશે. એ પરમેશ્વર તમારા માટે માર્ગ ખુલ્લો કરશે. એ પ્રભુ તમારા માટે અદ્ભુત અને મહાન કાર્ય કરશે. અને ભલાઓ, આ ક્રિસમસની સિઝનમાં આપણી પાસે જે કહેવા માટે તારનારની વાત છે, એ તારનાર હંમેશા આપણી સાથે છે. તેમણે આપણો હાથ પકડેલો છે અને તે આપણને કદી નહીં છોડી દે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા પરમેશ્વર, મારી પ્રાર્થના છે કે અમે પ્રભુ તમારા બાળકો હંમેશા પ્રભુ એ આશામાં, એ વિશ્વાસમાં અને ખાતરીમાં ચાલીએ કે તમે અમારી સાથે છો. અને પ્રભુ અમે એ બાબતોને લઈને હંમેશા આનંદ કરીએ. પ્રભુ તમારો ધન્યવાદ આ જગતમાં અમારા માટે આવવા માટે. પ્રભુ ઈસુના નામમાં. આમેન. May God bless you. Have a blessed day. Shalom.